માનતા લઈને આવ્યા છે અરવિંદભાઈ નવા ગામ બાલાસુંદર બાજુથી માં. આ ભાઈ 2020-21 થી આપણા સાનિધ્યમાં આવતા હતા માં. હવે એના પહેલાની કહાની તમને કહું કે આ માણસે એટલા ભૂવા કર્યા, એટલા જાગરિયા કર્યા, એટલા બી રૂપિયા ખોયા કે 3 થી 4 લાખ રૂપિયાનું પાણી કરી નાખ્યું, તો કઈ જગ્યાએ માણસનો હક આવ્યો નહીં. પછી 2020-21 માં આપણી ગાદી આવ્યા માં, આપણા સાનિધ્યમાં આવ્યા. આપણા સાનિધ્યમાં હજુ આવતા જ છે અને એમને અહીં આવી એક માનતા લીધેલી કે મારી હું દુઃખમાં ડૂબી ગયો છું, પૈસાનું પાણી થઈ ગયું, ઘણા ભૂવા કર્યા, ઘણા જાગરિયા કર્યા, પણ કઈ જગ્યાએ મારો મેળ પડ્યો નહીં માં. પણ માં તારા સાનિધ્યમાં આવ્યો પણ તારે મને તારવવાનો કે જ્યારે મારા ઘરનું હાજુ થઈ જશે, કમ્પ્લીટ બધી પરિસ્થિતિ સુધરી જશે, જે દિવસે તું ગાદી પર બેઠી હું એવી જ ગાદી લાવી અને તને એને ગાદી પર બેસાડે કે જે દિવસ મારા ઘરના સુખના દિવસો ઉગશે તે દિવસે માં મળી. આજે 4 વર્ષનો વારો વીતી ગયો. આ ભાઈ આપણો એક સાનિધ્યનો એક છેડો રૂક્યો નહીં માં, અને જે દિવસ જોઈતો માં એ દિવસ આજે આવી ગયો અને એ દિવસની રાહ જોતા માં એ ગાદી પર માં તને હું બેહાડે અને એ દિવસ સુખનો સૂરજ ઉગી ગયો માં. આ નવા ગામવાળા જે અરવિંદભાઈ તરીકે આમાં બધી બાબતે સુખ શાંતિ થઈ ગઈ ગાય, બધી બાબતે મળી, કોઈ જાતનો તકલીફ નહીં રહી માં. એમના ઘેરે એ જે આપણે સાનિધ્યમાં આવ્યા પછી જે બી વ્યવહાર બતાવ્યો, જે બી દીવા કરવા કીધા બધું જ કર્યું અને અત્યારે સુખનો સૂરજ ઉગી ગયો માં અને ગાદીને માનતા પૂરી કરવા આવ્યા. તો માં તારા પગલો જે ગાદી પર પાડવાની ઈચ્છા છે માં, તો 2 મિનિટ પગલો પાડ માં. એવું છે બેટે માનતા કોને રાખેલી આ ગાદીની? અહીંયાથી કોઈ કીધેલું ગાદી લાવજો એમ? ના મનથી લાયા કે મનથી આ ગાદી તમને ઈચ્છા થઈ કે માં બધા માનતા રાખે એનાથી વાર અલગ રાખી છે. હા બેટે આમાં ઘણી ઈચ્છા થઈ વિચારી રહ્યા પેલા કે નવું શું કરું, એના મનમાં આ બેઠું એની ઈચ્છા થઈ માં તું મારા ઘરમાં બધી ખમા મજા થઈ જશે ને સારું થઈ જશે, નીની વારી થઈ જશે. તારા બિરાજવા માટે ગાદી લઈને આવીશ. આ ગાડી તું તારી મોનતા નો લઈને આવીશ, મનથી મોનેલી મોનતા ની લઈને આવીશ બેટે. કદાચ એ ગાડી પર હું બેહું અને પોતાના બોલું સારું થઈ જાય બેટે, અને આમાં એના ઘણી સારું થઈ જાય, અડધો જશે ધણી મલક જેની ગાદી પર માતા આ ગાડી જેની અહીંયા મેં માતા એ બેસતી રાજવાન છે અને આ ગાડી પર જેટલા દૂર થયા છે ને નિમિત્ત પેલી ગાદી હોય એક હાથે તાલી પડે કે ભાઈ ગાદી પર મારો રામ આજલ છે બેટે. એના ગાદી અનેકના ગ્રુપ બટાડ્યા છે. આ ગાદી જે એ બેટે મારા શિવ પડે ગાદી સ્થાપન કરાયેલી જે માસ્ટર શ્રી અરવિંદ પટેલ એ લોકો એ આ ગાદી એની ઈચ્છા થઈ કે આ ગાદી નવી લાગી મોનતા મેં નવી ગાદી લઈને આવ્યો, એની મનથી લાવ્યો. માતા કોઈ ખોટા ખર્ચા કરાવડાવતી નથી હો ભાઈ. હવે એની ઈચ્છા થઈ કે ગાદી પર થોડી વાર પહોંચી ટાઈમ પગલો પાડી જતી રહી. તો ભલે પગલો પાડી દઈશ રામ રામ. સોના રૂપાની મારી પાલકી પાલકીએ મેલડી માં, સોના રૂપાની મારી પાલકી પાલકીએ બોલો મેલડી. સોના રૂપાની માં પાલકી પાલકીએ રમતો જોયો ચામુંડ માં હિરલે મઢેલી માની પાલકી પાલકીએ રમતો જોયો ચામુંડ માં હિરલે મઢેલી માની પાલકી પાલકીએ રમતો જોયો ચામુંડ માં. બોલો મેલડી માં તો બીજા દર્શન કરી નીચે ઉતરી જાઓ. તમાર માનતા પતી ગયો તો નીચે ઉતરી જાઓ. પેલા તમારે જોડે છો કોઈ બોલાવું તમને. ગોધરાથી ચકલીવાડાથી અમરસિંહ આવે માં, માનતા એમની પોતાની નથી માં, તો માનતા એમને એટલા માટે નાખેલી કે માં તારું ભરાય માં. પણ જે સેન્ટિંગ, જે માણસો, જે કારીગર, જે બધા હું જે ગોધરાથી લઈને આવું માં, અને કઈ જગ્યાએ નખ નહીં પની કે જય સુધી મને લઈ ના નીકળવું જોઈએ માં, અને ધાબુ રંગે સંગે ભરાઈ જવું જોઈએ, કઈ જગ્યાએ અડચણ ના આવી જોઈએ. તો માં એની ચોકલેટની માનતા લીધેલી કે ધાબુ કમ્પ્લીટ ભરાઈ જાય તો હું તે દિવસ માનતા પૂરી કરી દે માં. તમારી માનતા પૂરી કરી. મારા પર જીવ કરતા વધારે તમારા જીવ કરતા મારા પર વધારે વિશ્વાસ છે ને? હા મારી. તો એક સમય તમારો જીવનો જીવ પાછો થયો. માં માં એ મારું કામ. હા મારી રે. આમાં સંપ્રદાય ગમે એવો હોય બેટી શું લાયા? ભગવાનનો ફોટો, મારા રામનો ફોટો બેટી.
મારાથી ચડિયાતી મારી કોઈ છે આમાં ગીત ના આવે. ખરું મારી મારી અમૂલ્ય ભેટ છે મારો રોગ મારા રોગ થી માતા ઉડી ખરું મારી એનાથી મારું છે ભાવથી લાયા કે દૂધની બોટલ હશે તો પીવાઈ જશે અમારી. કલાક 2 કલાકમાં એની સુગંધ ઉડી જાય પણ હું માતા એવું કહું છું કે મારા આશીર્વાદ એને એ રહેશે તમારો ભાવ એને રાખી દેશે રામ રામ માં બંડોઈ થી આવે છે ભૂમિબેન બાબુભાઈ વળવાઈ માં માનતા એમને એવી હતી કે માથું દુખતું હતું, માથું ઉતરતું નતું. પછી એમને માનતા લીધી કે 5 દૂધની બોટલ ની માનતા હું ચડાવે માં પણ મને માથું ઉતરી જવું જોઈએ. તે મારી જેવી દૂધની બોટલ માનતા લીધી તેવું માથામાં રાહત થઈ ગઈ, માથું બી ઉતરી ગયું માં. રામ રામ માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં મીનાબેન દોશિયા સંતરામપુર થી માં માનતા એવી છે કે ઘરમાં ધણી અને ધણિયાણીને બંને અલગ વિચાર, એકને દુકાન વેચવી અને એકને નહીં વેચવી. બેનને એવું હતું કે દુકાન મારે નહીં વેચવી અને ભાઈને એવું હતું કે બધા કહેતા કે દુકાન તું વેચી દે, દુકાન કામની નથી. આ બેનના મનમાં એવું હતું કે દુકાન કામની નથી મારે. મારી એક માનતા રાખી એમને એક દૂધની બોટલની કે માં ભલે બધા કે પણ દુકાન મારે વેચવી નથી, દુકાન વેચાવી ના જોઈએ. એક દૂધની બોટલની માનતા લીધી માં. જેવી માનતા લીધી તેવી દુકાન બી નહીં વેચાઈ અને દુકાન બી ચાલુ થઈ મારી. જે માનતા પૂરી કરવા ભલે રામ માં મારે વિદેશમાં મારી અરજી કરી કે મારી દુકાન મારા હાથમાં આવી જોઈએ, બીજે ક્યાંય જવી ના જોઈએ. કુવેતી તૈયાર નતો થતો. મારા પપ્પાને વાત કરી તો એમનો કુવેતી મેં માની માનતા રાખી કે માં કુવેતી માની જવો જોઈએ અને બધું સારું થઈ જવું જોઈએ. તે દુકાન અમારા હાથમાં આવી ગઈ માં. પોતાની દુકાન થઈ ગઈ બસ માં આવે વિદેશમાં પોતાની દુકાન કરી જ્યાં શક્ય હતું અશક્ય એ શક્ય થઈ ગયું. શક્ય થઈ ગયું. રામ રામ માં બંડોઈ થી આવે માં માનતા એમની એવી છે કે મારી એમની માની માનતા કે 3 વર્ષથી દમ અને શ્વાસની બીમારીમાં દવાઓ કરાવી થાકી ગયેલો ભાઈ અને દુવામાં બી ઘણું કરાવ્યું માં તો કઈ જગ્યાએ રાહત ના મળી, દવામાં ના મળી કે દુવામાં ના મળી. મારી આપણા સાનિધ્યમાં આવતા થયા અને આપણા સાનિધ્યમાં આવીને એમને એવી માનતા લીધી કે માં તને એક ચૂંદડી અને દૂધની બોટલ ચડાવે તે મારી માને રાહત નથી થતી, એ રાહત તારે કરવાની છે માં. જે માનતા લીધી માં તેવી જ એમની માને રાહત થઈ ગઈ અને દમમાં બી માં એમને રાહત થઈ ગઈ. આ માનતા પૂરી કરવાયા માં. રામ 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 માં અમીન દીક્ષિતભાઈ આવે માં માનતા એમની એવી હતી કે એ ભાઈને મગજ કામ નતું કરતું અને એકલા જ્યાં બેસે તો વાતો કરે એકલા એટલે થોડું મગજ ઓછું કામ કરતું એવું થતું. પછી અહીં આયા પછી માં એમને માનતા લીધી કે દૂધની બોટલ ને હું પેડાની મીઠાઈ ચડાવી માં પણ જે મારી મગજની જે પ્રોબ્લેમ થયો માં એ હરખો થઈ જવો જોઈએ. મારી માનતા લેવાથી બધી રીતે હરખા થઈ ગયા. ભાઈ આપણી સામે જ છે, દર્શન કરવા આવ્યા. રામ રામ માં ગોધરા સમરસબેન આવે માં માનતા એવી છે એમને કે 5 દૂધની બોટલ કેમ રાખી મારી કે એમને દર વર્ષે 5 બોટલ ચડાવવા પડે, દવાખાનામાં જવું જ પડે અને 5 બોટલ ચડાવે તો જ મટે મારી. પછી એમને 5 દૂધની બોટલની માનતા લીધી કે મારે પેલી બોટલ નહીં ચડાવી માં પણ મારે તને 5 દૂધની બોટલની માનતા પૂરી કરવી તો મારે બોટલ લેવી ના પડે. મારી 1 વર્ષથી એમને જે બીમારી હતી એ બીમારીનું કોઈ બોટલ બી નહીં ચડાવી અને કશું કઈ જગ્યાએ જવા નહીં પડ્યું માં. એટલે માનતા પૂરી કરવા 5 દૂધની બોટલની. રામ રામ શ્રદ્ધાનું પ્રમાણ દીકરા રામ રામ માં ભરતભાઈ ચૌહાણ આવે પીપળી થી મારી એમને શરીરની તકલીફ હતી અને આખો દિવસ ગભરામણ થતી હતી માં આપણા સાનિધ્યમાં આવ્યા અને માં તને વ્યવહાર પૂછ્યો, જે બી વ્યવહાર બતાવ્યો એ વ્યવહાર કર્યો. એ વ્યવહાર કરવાથી એમના ઘરમાં સુખ શાંતિ થઈ ગઈ અને જે ગભરામણ થતી એ બી મટી. એટલે એમને 5 દૂધની બોટલની માનતા રાખેલી માં. એ દૂધની બોટલની માનતા અને જે વ્યવહાર બતાવ્યો એ વ્યવહાર કરવાથી બધું સુખ શાંતિ થઈ ગયું માં. રામ 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 માં રામાભાઈ આવી માં તુવા ટીંબા બાજુથી મારી માનતા એમના દીકરાની હતી. એમના દીકરાને જે પરીક્ષામાં જે સફળતા નથી મળતી માં, જે પોલીસની પરીક્ષા હતી દોડમાં એ ઘણી વાર ફેલ થઈ જતો માં. પછી એમને અહીંયા આવીને જે માનતા લીધી દૂધની બોટલની કે હું દૂધની બોટલની માનતા લઉં માં પણ મારો દીકરો જે વારે ઘરે નાસી પાસ થાય માં પણ તારે પાસ કરવાનો છે આપણે. મારી માનતા લેવાથી એમનો દીકરો જે રનિંગમાં હતો જે પાસ થઈ ગયો મારી અને માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ સંજયભાઈ આવે મચ્છાર દયાળ ગામથી માં માનતા એમની એવી છે કે આ ભાઈ જાતે માં ગાંડા થઈ ગયેલા અને કોઈનું કઈનું કરે ના, કામ કરે ના, એકલા બોલ્યા બોલ કરે અને કઈ જ ખબર ના પડે મારી કામ મગજ કામ કરે ના એમનો. પછી આ એમના કુટુંબ વાળે માનતા લીધી દૂધની બોટલ, ચોકલેટ અને બુંદી 5 કિલો
એમાં આટલી માનતા લઉં આ ભાઈને એકદમ સારું થઈ જવું જોઈએ. 1 વર્ષથી માં ગાંડાની જેમ ફરતા મારી અને એ માનતા લીધી તેવી જ માં આ ભાઈ આપણી સામે જ છે અને આ માનતા પૂરી કરવા આવ્યા તો એકદમ સ્વચ્છ થઈ ગયા માં. રામ રામ. 1 વર્ષથી મગજ ટેકો નહીં હતું. હા ભાઈ નામાં અહીંયા આયેલા કોને કહો આમાડી એમને લઈને આમાડી પછી અહીંયા લઈને આવ્યા પછી કેટલા સમયમાં સારું થઈ ગયું? 7 રવિવાર એટલે 1 મહિના થયો મારી. અહીંયા આવ્યા પછી સારું થઈ ગયું. આમાડી 1 વર્ષથી જે તકલીફ હતી દવા દુવા બધું કરાવડાયું દુઆ કરાવડાયા. અહીંયા આવ્યા પછી થોડી મનતા રાખી પ્રસાદ ને ચોકલેટ ની દૂધની બોટલ. હા હે ભલે રામ ભાઈ રામ રામ માં. કનુભાઈ આવે દયાળથી માં માનતા એમની એવી છે કે ભાઈ જાતે જ છે મારી અને બે આંખે દેખતા બંધ થઈ ગયા. એક આંખે તો હપ્પું શું દેખાતું નતું માં, બીજી આંખે થોડું દેખાતું. પછી માં એમને માનતા લીધી અહીંયા આવી અને ગભરાઈ ગયા કે માં હું દેખતો હતો મને દેખતું બંધ થઈ ગયું એકદમ. તો આવો શું થયું માં? તો એમને દૂધની બોટલ અને ચોકલેટની માનતા લીધી અહીંયા આવી. મારી 1 જ મહિનામાં બે આંખો ચોખ્ખી થઈ ગઈ દેખતા આપણી સામે છે માં. રામ 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 માં. રાકેશભાઈ કડાણા થી આવે માં. મારી માનતા એમની એવી છે કે ઘરમાં કંકાસ હતો, ઘરમાં મારી એકાએક ને બને ના અને થોડી ઝઘડા થાય મારી. આયુ આખું ચાલ્યું અમને 4 વર્ષથી ચાલતું માં. પછી એમને આપણા સાનિધ્યમાં આવ્યા અને માનતા લીધી દૂધની બોટલની કે માં દૂધની બોટલ માનતા લઉં તો મારા ઘરમાં જે ઘર કંકાસ છે એ નીકળી જવું જોઈએ મારી દૂધની બોટલમાં જે ઘર કંકાસ નીકળી ગયો માં. અને રામ 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 માં. લક્ષ્મણભાઈ આવે કડાણાથી માં માનતા એમને એવી છે કે આંખમાં એક મોટી ફોલ્લી જેવી તો રહોળી કહે માં ધીરે ધીરે મોટી થતી જતી. મારી એમને માનતા લીધી દૂધની બોટલ કે હું 3 દૂધની બોટલ ચડાવી તમારે ડોક્ટર નથી બતાવું કે કઈ જગ્યાએ નહીં જવું માં તારા સાનિધ્યમાં જ મટવું જોઈએ. મારી દૂધની 3 બોટલ લીધી માનતા એમાં તે રસોઈ એ બી ગાયબ થઈ ગઈ માં અને માનતા પૂરી કરવા આવ્યો. રામ રામ. બતાવો તમારી આંખ બતાવો બતાવો કઈ જગ્યાએ મટી ગયું ને માં ચોખ્ખું થઈ ગયું મારી. રામ રામ. જરૂર પડી નહીં. ના મળી. રામ રામ માં. નાટા મોટી ગોકીલાબેન આવે માં માનતા એમના દીકરાની હતી કે આખા શરીરે કઈ ખોલ્લી નીકળતી માં તો મારી એમને દૂધની બોટલ માનતા લીધી તો મારી એક ખોલ્લી મટી જવી જોઈએ તો માં જે બી હોય માં એ મટી ગયું માં. રામ રામ. રામ રામ માં. મંગીબેન આવે સંતરોડ થી મારી એમને શરીરનો દુખાવો હતો કે કમરનો દુખાવો છાતીનો દુખાવો બધી રીતે દુખાવો હતો માં એમને દૂધની બોટલ મીઠાઈની માનતા લીધી પેડાની કે માં 1 વર્ષથી જે દુખાવો છે એ મટી જવું જોઈએ તો મારી આ માનતા લેવાથી આ દુખાવો બી રાહત થઈ ગઈ ને મટી ગયો માં. રામ રામ. રામ રામ માં. લીલાબેન સાંજેથી આવે માં માનતા 2 છે અને બે માનતા દૂધની બોટલમાં પૂરી થયેલી છે માં. મારી એક માનતા એવી છે કે એમને ટાઇફોઇડ થયેલો પણ નોર્મલ આવો જોઈએ રિપોર્ટ દવાખાના છે મારી નોર્મલ રિપોર્ટ આવ્યો અને બીજી બીમારીનો છે પેટની બીમારીનો કે મારી એમને જે પાચન થતું અને એનો ખુલાસો નતો થતો મારી ઘણા સમયથી પછી માનતા લીધી મારી એ બી ખુલાસો થઈ ગયો અને બે માનતા પૂરી થઈ માં. રામ રામ. રામ રામ માં. મીરાબેન ગુજરાતથી આવે માં એમના શરીરની તકલીફ થયેલી કે છાતીમાં દુખાવો હાથ પગનો દુખાવો માં એમને દૂધની બોટલ માનતા લીધી દૂધની બોટલ માનતા લેવાથી માં એમને જે રાહત થઈ ગઈ જે છાતીનો દુખાવો હતો એ બી મટી ગયો માં અને માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. છોટાઉદેપુર થી હરેશભાઈ આવે માં મારી માનતા એમની પોતાની નથી પણ એમના સગા સંબંધી એમના ભાઈની કહેવાય એમની છે મારી કે માં જે ભાઈ 4 થી 5 વખત પરીક્ષામાં ફેલ થતો મારી રનિંગની પોલીસની પરીક્ષામાં તે મારી આ ફરે પરીક્ષામાં નંબર આવ્યો પણ મારી સમય એવો બન્યો કે જે વખત દોડવાનું થઈ ગયું વખત માણસ બીમાર થઈ ગયો અને આશા મૂકી દીધી કે માં આટલા વર્ષે નંબર આવ્યો પણ હું પાસ થઈ શક્યો નથી. પછી જે ભાઈ આપણા સાનિધ્યમાં આવતા એમના જે અંગત એમને અહીંયા માનતા રાખી દૂધની બોટલ લઈને મીઠાઈની માં કે ભાઈ આ છોકરો નીકળી જવો જોઈએ ભલે બીમાર છે દોડાયું નથી મારી જેવી માનતા લીધી આ ભાઈ ગ્રાઉન્ડ 10મા ગ્રાઉન્ડ નંબરમાં પાસ થઈને આવી ગયા મારી. રામ રામ મારી. આ શક્ય હારી ગયેલો હિંમત મારી જે હિંમત હારી એનો તો સહારો રામ રામ માં. નાટાપુર થી સંગીતાબેન માં માનતા એમની એવી છે કે બેનને સાવે માં તેમને દુખાવો જબરજસ્ત ઉપડે અને દર મહિને મારી એમને દવાખાનું કરવું જ પડે આ સમય બને એટલે મારી આપણા સાનિધ્યમાં આવી અને એમને માનતા લીધી કે મારી આટલા વર્ષોથી દવાખાને જવું પણ હવે નહીં જવું. મારી જે વખતે માનતા લીધી અને બેન ધર્મમાં બેઠા કોઈ તકલીફ નહીં કોઈ દુખાવો નહીં અને કોઈ દવાખાનું નહીં માં. રામ રામ. મારી માનતા પૂરી કરવા. રામ રામ માં. દયાલથી રાકેશભાઈ આવે માં મારી માનતા એમની એવી છે કે એમને પોતાની બીમારી છે મસાની
કે 5 બોટલ દૂધની બોટલની માનતા લીધી કે મને મસા છે મટી જાવ જોઈએ અને 2 દૂધની બોટલ એમની એવી હતી કે સીગડો નીકળેલો માં એમ કરી ટોટલ 7 દૂધની બોટલમાં 2 માનતા પૂરી થઈ માં રામ રામ મારી પાનમ ડેમ થી ચકુબેન આવે માં માનતા એમની હતી એવી કે 3 વર્ષની બીમારીમાં કે ખેંચ આવતા બેનને જાતે અને કઈ બી ખેંચ આવતા બેન હુકાઈ જતા મારી સામે આવી અને બીજાને ઘેર જઈને માનતા લીધી માં એમને ઘેર બી નહીં બીજાને જોઈને માનતા એમને લીધી કે બીજાનું દુઃખ દૂર થાય તો માં મારે બી માનતા લેવી કે 11 દૂધની બોટલનું એક આ ચડાય મને 3 વર્ષની મારી જે ખેંચ આવે એ મટી જવી જોઈએ મારી એકેવાર ખેંચ નહીં આવી ત્યાર પછી રામ રામ 3 વર્ષની તકલીફ હતી 3 વર્ષમાં દવા ડોક્ટરો બધા કેટલું કર્યું છે દવા કરીએ છીએ ડોક્ટરો કર્યા છે બુવાઈ કર્યા છે ખેંચ એટલે આખું શરીર લાકડું થઈ જાય આવી કે દોઢ ફીટ થઈ જાય પડદા જેવું મરદું થઈ જાય ભાઈ સારું થઈ ગયું શ્રદ્ધાનું પ્રમાણ આ દેવ વગર શક્ય ખરું દેવ વગર અશક્ય વસ્તુ દેવ વગર શક્ય તડવી લાલાભાઈ આવે જસોડી મારી માનતા એવી એમની છે કે 1 વર્ષથી એમને સગાઈ નથી કરી જાતે આ છોકરાને મારે સગો આવે બધી રીતે નાચ પડતી હતી બધી જગ્યાએ નિરાશ મળતી હતી મારી આમણે 1 જ મહિનામાં માનતા લીધી કે દૂધની બોટલની કે માં હું દૂધની બોટલ ચડાવી પણ મારે સગપણ થઈ જવું જોઈએ મારી ગયા જ સોમવારે સગપણ થઈ ગયું મારી રામ રામ મારી રામ રામ માં સંતોષથી સરદારસિંહ આવે માં મારી માનતા એવી છે કે ભાઈને દર અઠવાડિયે પેટમાં દુખે અને દવાખાને જવું જ પડે દવાખાને જાય એટલે 3 દિવસ સારું રહે અને તું એમને થઈ જાય મારી એમને દૂધની બોટલ ચોકલેટ માનતા લીધી કે મને જે દુખાવો છે જે બી હોય પણ થવું ના જોઈએ મારી માનતા લેવાથી એકે વાર દુખાવો છે ને એકે વાર દવાખાને જવા નહીં પડ્યું રામ 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 માં કાંતાબેન મોરવા હડપથી આવે માં માનતા એમના છોકરા નાના છોકરાની છે માં આ છોકરો જન્મતારથી વામિટ જ કરતો માં ગમે તે કાયદો વામિટ કરી નાખે મારી ગયા આપણા સાનિધ્યમાં આયા અને ગયા રવિવારે એમને આપણા સાનિધ્યમાં જે પ્રસાદ હતો જમાડ્યો તો બી વામિટ કરી પછી એમને ઘેર માનતા લીધી માં કે માં હવે કઈ ના થવું જોઈએ તો દૂધની બોટલની માનતા લઉં મારી આ માનતા લીધી ત્યારથી આ છોકરો વામિટ પણ કરી દીધો આજે આપણા સાનિધ્યમાં પ્રસાદ ખાધો તોય બી વામિટ નહીં હતી મારી બધો જે હતો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો રામ રામ લલિતભાઈ બોડીલીથી આવે માં માનતા એમના ઘરવાળી નથી માં કે પગનું ઓપરેશન કરેલું ઓપરેશન કરવા છતાં પગનો દુખાવામાં રાહત નથી થતી દુખાવો અસહન કરે તો પછી આપણા સાનિધ્યમાં માં એમને માનતા રાખી દૂધની બોટલ 2 દૂધની બોટલ ચડાવી માં પણ મારા જે ઘરવાળી જે તકલીફ છે એમાંથી રાહત મળવી જોઈએ મારી દૂધની બોટલ માનતા લેવાથી જે રાહત નથી થતી એ રાહત થઈ ગઈ માં રામ રામ આ દીકરો બીજો એ છે કે બોર્ડની પરીક્ષા આવે માં પણ એમને એવી માનતા લીધેલી કે બોર્ડની પરીક્ષા આવતા પહેલા હું માનતા તને પૂરી કરી જાય પછી આઈને બી પૂરી કરે 2 દૂધની બોટલની તમારે 2 દૂધની બોટલની માનતા કરવા રામ રામ માં વાંકાનેરથી મનસુખભાઈ આવે માં મારી માનતા એમની એવી છે કે દારૂ પીતા હતા દારૂ લગભગ 7-8 વર્ષથી દારૂ પીતા દારૂ છોડવાની બી કોશિશ કરી પણ દારૂ છૂટતો નતો માં અને આપણા સાનિધ્યમાં આવેલા એમના ઘેરથી અને એમને દૂધની 2 બોટલ માનતા લીધી અને શ્રીફળ ચોળી ચડાવી એવી માનતા લીધી મારી 7-8 વર્ષ પૂરો દારૂ નતો છૂટતો ત્યાં 2 દૂધની બોટલમાં દારૂ છૂટી ગયો દારૂ છૂટ્યા પછી મારી 4 મહિના થયા 4 મહિનાથી એક ટીપું દારૂ પીધો નથી અને 4 મહિનાનું એક દુકાન લીધી દુકાનમાં વડાપાવનો ધંધો કર્યો એટલી પ્રગતિ બી થઈ માં અને માનતા પૂરી કરવા દારૂ છૂટવાથી ના વ્યસન મિલ દેવાથી કેટલો ફાયદો થયો છે એક જાતનો ધંધો ચાલુ થયો પોતાનો જેના ઘરમાં વ્યસન હશે એના ઘરમાં વિનાશ છે આ વ્યસન થી છીટા જ રહેજો અને છીટા ના થવો તો મારી પહાવજો છીટા કરી આલીશ ઓ ભાઈ મને રામ 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 મોરવા હડપથી સુમિત્રાબેન આવે માં માનતા એમના છોકરાની હતી એમના પોલીસના ભરતી માટે ગ્રાઉન્ડ આવે માં એમના છોકરા માટે 2 દૂધની બોટલની માનતા લીધેલી કે મારો છોકરો પાસ થઈ જવો જોઈએ માં 2 દૂધની બોટલમાં એમનો છોકરો ગ્રાઉન્ડ પાસ થઈ ગયો માં રામ રામ પોલીસની ભરતીમાં ભરતી માટે તો કેટલા છોકરા માનતા રાખીને બધાને સફળતા મળી કોઈ માનતા એવી નહીં કે અસફળ થઈ ગઈ આપણા સાનિધ્યમાં પોલીસની બધાને 100% રિઝલ્ટ મળેલું છે માં બળવંતભાઈ નસીરપુરથી આવે માં એમના દીકરાને એક દિવસ એવો તાવ આવી ગયો કે ફૂલ મારી ઉતરે એવો નતો પછી એમને માનતા લીધી દૂધની બોટલ લઈને ચોકલેટની માં કે આ તાવ ઉતરી જવો જોઈએ મારી જેવી માનતા લીધી એવો 18 કલાકમાં તાવ ઉતરી ગયો માં રામ રામ
અમરામાં રેખાબેન ગોધરાથી આવે માં માનતા એમને એવી હતી કે એમને ઓપરેશન કરવું હતું છોકરીનું, પણ આ બેનને બીક લાગતી હતી એટલે ઓપરેશન ટાળ કરતા હતા. પછી દૂધની 2 બોટલ માનતા લીધી, માં મારું ઓપરેશન તો કરવું જ પડશે, ઓપરેશન કર્યા તો છૂટતો નથી. પણ માં 2 દૂધની બોટલ માનતા રાખો તો હિંમત આવે. મારી 2 દૂધની બોટલ લઈને માનતા લઈ અને ઓપરેશન કરવા જાય, ઓપરેશન બી થઈ ગયું, ઓપરેશન સક્સેસફુલ થઈને આપણી સામે આવ્યા. રામ રામ માં જામનગર થી વિજયભાઈ આવે માં એમને બી દારૂની લત એવી ખોટી હતી માં કે ઉઠે ત્યારથી દારૂ, એવો 8-9 વર્ષથી દારૂ પીતા માં, દારૂ કઈ જગ્યાએ છૂટ્યો નતો. મારી એમને આપણા સાનિધ્યમાં આવી અને દૂધની બોટલની માનતા લીધી કે માં મારે દારૂ છોડવો છે, પણ એક માનતા લઈને જઉં, પણ દારૂ નથી પીવો હોય. મારી દૂધની બોટલની માનતા લીધી ત્યારે 4 મહિને દારૂ પીધો નથી અને ઘરમાં જે કંકાસ હતો અને ઘરમાં જે વસ્તુ હતું એ બધી રીતે માં સુખી થઈ ગયા અને દારૂ બી છૂટી ગયો માં. રામ રામ. જામનગર થી આવે મારી આપણું જીવન પણ લઈ જાય આપણે જામનગર ઉભા હોય ફરીવાર વ્યસન ઉપર કદી એ ભાઈ કેરે વાય પ્રસાદી છે. આ 3 ભાઈ બહેન છે માં. આ 3 ભાઈ બહેન ને ઘરમાં એકાએક ને બનતું નતું અને એકાએક બેસે નહીં. આ બેને માનતા એમની માએ માનતા લીધી કે દૂધની બોટલ ચડાય તો માથી દારૂ તો છોડી આવ્યો, પણ બેન ભાઈને ખરખર આપતું તો મને શાંતિ લાગે. મારી એ બી કામ પૂરું કરજો. દરેક ઘરમાં થઈ ગયા મારી. રામ રામ. રામ રામ માં સાકલે થી રમેશભાઈ આવે માં માનતા એમના એવી રાખેલી એક ધંધા માટે એક વાહન થાય માં, અને આ એમની ઈચ્છા હતી પણ ઈચ્છા પૂરી નથી થતી. મારી આપણા સાનિધ્યમાં આવ્યા અને એક જ મહિનામાં એમને જે સાનિધ્યમાં આવીને જે વાહન લેવું હતું એ રિક્ષા તરીકે મારી રિક્ષા મળી ગઈ, 2 દૂધની બોટલ અને કાર ચડાય, એમાં રિક્ષા બી આવી ગઈ અને આ ચૂંટણી બનાવાયા. રામ રામ માં મોદરી થી મધુબેન આવે માં માનતા એમના ભત્રીજાની હતી, એમના ભત્રીજાને જે ગાંઠ હતી મગજની ઓપરેશન કરાવ્યું હતું. માં એમને એવું થયું કે મારા ભત્રીજાને કઈ ના થવું જોઈએ, અમે ઓરે ઘેર આવવો જોઈએ. માં એમને ઘેરે બેહીને 1 દૂધની બોટલ માનતા લીધી કે મારા ભત્રીજાને કઈ જ ના થવું જોઈએ, મગજની બીમારી છે. મારી માનતા લેવાથી એમના ભત્રીજાને કશું થયું નહીં, ઓપરેશન બી કમ્પ્લીટ થઈને ઘેર આવી ગયા. મારી માનતા 1 દૂધની બોટલ પૂરી કરવા. રામ રામ માં રૂખીબેન ડીંગલવાડા થી આવે માં માનતા એમની એવી છે કે દવાખાના હતા માં અને પેટમાં દુખાવો થતો, દુખાવો કોઈ બી જગ્યાએ થાય માં, અને બીજું એવું હતું કે એમને ટોયલેટ જવાનો પ્રોબ્લેમ હતો માં. તમે ઘેર થઈ રહીને દૂધની બોટલ માનતા લીધી કે માં દૂધની બોટલ માનતા લો, પણ મને જે બી તકલીફ છે એમાં રાહત થવી જોઈએ. મારી રાહત તો નહીં પણ હકોશું મટી ગયું માં. રામ રામ. હમણાં સનાભાઈ આવે માનતા એમના દીકરાની હતી, 1 અઠવાડિયે ખાવાનું બંધ કર્યું, તકલીફ વધારે થઈ ગયેલી માં એમને આપણા સાનિધ્યમાં બી સેવા લેવા દાદા, પણ એમને માનતા લીધી કે મારા દીકરાને કઈ ના થવું જોઈએ. 2 દૂધની બોટલ એક તુલને હાથ ચડાય માતાને, પણ મારો દીકરો ખાતો થઈ ગયો છે. મારી જે માનતા લીધી તેવો ખાતો થઈ ગયો દીકરો એમનો. રામ રામ. 1 અઠવાડિયે બીમારી જાય. રામ રામ સંજયભાઈ આવે ગોધરાથી માનતા 2 છે માં, 4 દૂધની બોટલ માનતાઓ પૂરી થયેલી છે. એક એમની પોતાની છે કે શરીરના દુખાવો થયેલો અને એક એમને ઘરવાળીની બેવની માનતા પૂરી થઈ ગઈ માં 4 દૂધની બોટલમાં. રામ રામ. સંજયથી જીતેન્દ્ર આવે માથું દુખતું હતું માં, એમને માનતા લીધી દૂધની બોટલ નહીં, માથું મારે મટી જવું જોઈએ માં, 2 દૂધની બોટલ માથું બી મટી ગયું માં. રામ રામ. તમે જે લેવા આવ્યા છો તમારે જે જુઓ છો જે મારા આલુ મારું કોણ છે એમાં કદાચ તમે મોગવા તમારા નસીબમાં ના હોય તો મારા રોગબાજી ભીગોગી લઈ આલું, પણ તમારા નસીબમાં ના હોય તો લઈ આલું. એ મારું કોણ છે. અને જેને જેને થોડા પોતરી મોગી હશે અને મેળી 100% પાર પાડ્યા છે, 100% મેં મેળી એક નહીં પડ્યાની હશે. પટેલ આજ તમે જે આશા લઈને આવ્યા છો, જેટલા સમય તમારે જે જરૂર છે એ સમય જતો રહ્યો, સમય કદાચ પટેલે પણ જે આશા લઈને આવ્યો છો ગાયનો ગુવાડ જુઓ છો પટેલ કે દરેક મા બાપની ઈચ્છા હોય, તમારી એટલી દરેક મા બાપની ઈચ્છા હોય અમારા ઘરે ગાડીનો વારસદાર હોય, અમારે ગાયનો ગુવાડ હોય, દરેક મા બાપની ઈચ્છા હોય. અરે જેને જે મોગી એનો મેળવી પૂરું કરી લેવું પડે. દીકરા મોગા દીકરા મળ્યા તમે ઘોડા મોટી દીકરી મોગી દીકરી પડી સાચું બોલ. જ્યારે આ દીકરી મોટા કરવા એ દીકરીની તમારી દીકરી જોઈ દીકરી આવી ભાઈ આ તો કઈક પુરાવા એમની જે ઈચ્છા લેવા છે, ભાવના લેવા છે, જીવગતિનો જાણવો નંબરમાં જ જવા મળશે. આજે ખાલી તમારો જોઈશ અને જે કરવા લાયક છે સીધું બતાવું પટેલ. જો દીકરીના જમણા પર કરો તરત મારો ભગવાન દીકરીના દામા પર કરો તરત કરતો હોય પટેલ છે માં અમને તો કદાચ મેરે એક દામા અને એક
જમણા હાથે કાળો તલો હોય અને દીકરીની ગરદનમાં તલો હોય કાળા તલનો વડે હું માતા હું મારું એમના નસીબનું શું માતા લઈ આવી જેના માટે જે જરૂર છે એવું મેરડી માતા પૂરું કરે જ્યાંથી 13 મહિના 13 દાડા થયો પટેલ હું કહું છું 13 મહિના 13 દાડા થયો ગુરુવારનો દાડો હોય ગોડા અને સવારના 9 વાગે વેના ગયા કદાચ દીકરાનો જન્મ થાય તો બોલજે હું મેરડી માતા હું તારીખને સમય હંગા તાળું પટેલ સમય હંગા તાળું છું બોલું એ ના બનાવું જગતમાં ઉઠતા બરબાતે ઊંચું મારું મેરડીનું એડે જાય દીકરા આવું મારું માતા મહાકાળી માતા ગણો છો નહીં શું થાય કુળદેવીની ખબર કુળદેવી તમને કઈ થાય મહાકાળી માતા તમારી કુળદેવી થાય પરિશ્રમ એનો વધારે આવે કોણ પટેલ તમારી કુળદેવી વધારે આવે મારું હાથે બે હાથે કરા કરા હાથા બતાયેલા હોય અને જે શેરમાટીની અસર આવે પૂરી થાય તો બતાવો એ પ્રમાણે રસ્તા પર હેડશોટ નહીં પટેલ હું બતાવે મહિના પૂરા થયા તો ખાલી અગરબત્તી કરવા કહું છું ખાલી 26 સોમવારના ઉપવાસ કરી 21 મંગળવારના ઉપવાસ કરજે વચ્ચે ઉપવાસ કરવા જોઈએ નહીં ઉપવાસ કરનાર હોય બતાવી છે દીકરી અને ઘરની અંદર મહાકાળી માનો કુળદેવીનો દીવો કરવો પટેલ અને જ્યાં રહેતા હોય ત્યાં ગોમડે તુરિયાના વરાતું નિવેદ કરવું ઘેર જો ઘરમાંથી હાથ મારી નાખેલો ઘેરથી ગોમડે જૂના ઘરમાં ઘોડે જૂના ઘરમાંથી નવા ઘર કર્યા અને મૂળ તમારા બેન દાદાનો પરિવાર લાગે ત્રણ પરિવાર લાગે તમારી પેઢી નવ મેરું કરતા ડોહા અને વધુ કરતા પણ આ પૂરી ગયા આજ કશું કરતા નથી કોણ હશે જે જતા રહ્યા નથી પટેલ પણ ઘરની પર ચોરાસી ખાતો મસાણી મેળવી અગરબત્તી ચાલુ કરજો અને હું બોલી એ રીતના 26 સોમવારના ઉપવાસ 21 મંગળવારના ઉપવાસ અને તળિયાના મસાદુ નિવેદના ઘોડા પોથી મંતા રાખી દો 13 મહિના કે ગાળા થાય પટેલ બતાવનો ભગવાન મારો ભગવાન બોલાવવાનો રામ બોલાવવાનો ગુરુવાનો દાનો નવાના પૂર્વગડા નવાગેનો સાહેબ કરે તારા કે નસો જન્મ ખતમ મેળવી માતા બોલી આવી આ મોટા તારા સિવાય મોટા મંદિરમાં પેલી અંદર તારા કે દૂધ જેવા ઉગ્ર દાડાની તમારા આશીર્વાદ મારી મોટતા લીધા પછી પવિત્રતા પાડવી પડશે પવિત્રતા કેવી ઘરમાં કદાચ અપવિત્ર વસ્તુ ગાંધતા હોય જેવું મેલું ખાતા હોય માંસ મટન દારૂ આ બધાનો ત્યાગ કરવો પડશે મારી કૃપા લેવી હોય અમથી કૃપા મળે અને પ્લસ બીજું કે તમે અહીંયાથી બાધા નહીં આવતી કોઈ શ્રીફળ તો દોર તો આવું પણ આવતી જે કહેવાય જેવું સીન બતાવું છું માટે અહીંયા દોરા દાગરા કે શ્રીફળ બાધા બનાવવામાં આવતી નથી અહીંયા ખાલી મંદિરમાં જે થોડો પોતરી મોટા કમાર રાખવાની અહીંયાથી મારા સેવકો નહીં કહું હું માતાએ નહીં કહું કે આટલો લાવજો સારું થઈ જાય ના ખાલી થોડો પોતરી તમારો બોલતા રાખવાની જેને મોનતા કહેવાય તો ગુવા પાડી શ્રીફળ લાવ્યો દોરો લાવ્યો બાધા કહેવાય પટેલ તો પહેલા કદાચ કોની કશી દોરો લાવ્યો બાધા લાવ્યો હોય તો બાધાઓની કદાચ છૂટી આવું પાછા મારી ભરાવું જેવી રીતના હું પ્રવચનમાં બોલી પ્રવચનમાં કે તમે એ જગ્યાએ બાધા રાખો એ જગ્યાએ મોટા રાખો ને તો પેલી જોડે પેલી કરશે પેલી જોડે એ નહીં તમે વચ્ચે ડૂબે જાઓ માનતા એક જ જગ્યાએ આસ્થા વિશ્વાસ એક જ જગ્યાએ ઓ ભાઈ બોલવા માટે આયા ચાર દીકરીઓ પટેલ દીકરી લક્ષ્મીનો અવતાર કહેવાય દહ હોય તો એ પારકા ઘરનું સ્થાપન કહેવાય ભાઈ ઉમર થાય એટલે દીકરી પારકા ઘરની આશા કરે અને એ દીકરી મારો ભગવાન એવું કહે છે દીકરી આવે એનું નસીબ લઈને જાય પણ ઘરમાં એક દીકરું હોય તો તમારી પેઢી કરાવવું મારું મેળવી ત્યાં દીકરી છે દીકરો જોવે છે ઘણી આશા લઈને આવ્યું છે હું કહું છું ઘણી આશા લઈને પણ એના દીકરીના જમણા હાથમાં કાળો થરો હોય દીકરીના ડાબા હાથમાં કાળો થરો હોય હું માતા હું કહું છું દીકરીની જમણા પગની કોણીએ કાળો થરો હોય દીકરીના જમણા પગની કોણીએ કાળો થરો હોય તો હું માતા હું કહું છું કે એમના નસીબમાં સ્વ નથી એવું મારા ભગવાને લખ્યું નથી પણ ગાયનો ગોવાળ લખ્યો તો આવું થાય એની માતા ભાવમાં હું એવું ભાડું છું ગાયનો ગોવાળ લખે છે આયા તો ભાઈ એટલો ત્યાં 7 કિલોમીટર અંદર નામ વાંચો તમારું તમારું આપણું નામ બોલો મારું વણકર હસ્તી કોઈ નહીં બોલે રામ રામ સાઉન્ડ સાતા જોડો છો નહીં
સાઉન્ડ માતા શું થાય? કુળદેવી કઈ થાય? સાઉન્ડ માતા. સાઉન્ડ માતા તમારી કુળદેવી થાય. સાઉન્ડ માતા, ચામુંડ માતા, બે મુખવાળી. હજુ ખોટું દીવા અગરબત્તી કરો સતરે. કુળદેવી એટલે શું? કુળદેવી એટલે તમારું કુળ વધારે. પટેલ જ્યાંથી તમારી ઉત્પત્તિ થયો, જ્યાંથી તમારા વડીલની ઉત્પત્તિ થયો, ત્યાંથી તમારી કુળદેવી લાગે. પેઢી તારા કે કુળદેવી તારા, કુળદેવી સિવાય કોઈ ના તારે. તો માતા મારું તમારી વ્યવહાર જગ્યા બદલાઈ રહ્યા થાય. મકાનની જગ્યા વ્યવહાર બદલાઈ. જૂના ઘરમાંથી નવા ઘર કર્યા. તમારા બાપના 4 ભાઈનો પરિવાર થાય. પટેલ અને 4 ભાઈના પરિવારની અંદર મખોજી 3 ભાઈનો પરિવાર, નવગરની વસ્તીથી નવગરની વસ્તીમાં તેની ઘર હોય. અને તેની ઘરમાંથી 3 ભાગનો 3 ભાગમાં પરિવાર તમારો વેચાયો. ચામુંડ માતા તમારા કુળનો જીવો થયો. માતા ભારું છું પટેલ. અને તમે 4 દીકરીઓ પર દીકરો મોગો આવ્યા છો. એવી આશા લઈને આવ્યા છો દીકરા. પણ તમારી આશાઓ મેળી હિંમત રાખી તમારી આશા પૂરી કરી ખાવ. જેને જેને ઘોડો પોતરી મોગ્યા છે તેથી ખાલી કોડે નહીં જવા દીધા પ્રેમ પટેલ. જાદુ તો કઈ કહેતી નથી, પણ જે આશા લઈને આવ્યા છે આશાઓ મેળી માતા પૂરી કરી આલી. 4 દીકરીઓ પર દીકરો જોવે, ગાળો ગોવાળ જોવો દીકરા. પટેલ થોડું માગતા આવું કહું છું. આજથી કદાચ 12 મહિના થાય. પટેલ શું કહું છું? 12 મહિના થાય. 12 મહિના કદાચ મારો ભગવાન કે 12 મહિના 13 દાડા થાય. 12 મહિના 13 દાડા થાય. સોમવારનો દાડો ને વાતી અમે હોજે સંધ્યા વેળાએ કદાચ તારા ઘેર દીકરી પર દીકરો આલે તો મંજિર મેં અને કુળનો જીવો સાઉન્ડ માતાનો હોય છે. સાઉન્ડ માતાની ભક્તિ ચાલુ રાખજો. તમે રોષે જગ્યા કોણે શીખાતું વસાડી મેળીની જગ્યા લાગે. તમારા બાપરા ચોપા પર આયેલા તમને ખબર જ ના હોય. ચોપા એટલે કઈ આયા તમારા વડીલો આઈને હશે લાગતા. ઘરની બહાર 2 અગરબત્તી વસાડી મેળીને તળિયાનો મહાપ્રભુ નિવેદ લગાડ્યા. 26 સોમવારના ઉપવાસ ને 21 મંગળવારના ઉપવાસ. આટલું સરળ ચાલુ કરજો. ઘોડો પોતું માનતા લેજો. વાતા પૂરી કરી આલી.